મોટી શેરડીની અંદર ઉપરની પતારી અચાનક સુકાવા માંડી હોય તો એ માટે આપણે પાણી સાથે કંઈક ને કંઈક પોષક તત્વો આપવા જોઈએ, કારણ કે મોટી શેરડીની અંદર આપણે પાણી ખેંચીને આપીએ છીએ. ઉપરાંત વાતાવરણની અંદર ઠંડી અને ગરમીના કારણે શેરડીની ઉપરની પતારી સુકાશે તો એ માટે આપણે 200 લીટર પાણીની અંદર યુરિયા 10 kg, પોટાશ 5 kg, ફોસ્ફરિક એસિડ 1 kg આટલી વસ્તુ લઈ અને 1 વીઘાની અંદર આપી શકીએ છીએ. આ કરવાથી શેરડી ગ્રીનરી પકડી લેશે, તે ઉપરાંત વજન છોડશે નહીં અને આપણે જમીનને પોચી કરવા અને ભરભરી અને બેક્ટેરિયકલ પ્રવૃત્તિ વધારવા માટે 200 લીટર પાણીની અંદર ફાર્મોનિક LM 3 થી 5 લીટરની અંદર 1 વીઘાની અંદર આપી શકીએ છીએ. તો આ કરવાથી આપણી શેરડી પીળી પડશે નહીં અને વજન છોડશે નહીં. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.